સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજનાંતરયામી રહો નિરંતર અંતરમાં સમતામાં રમતા રાજેશ દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉરછાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. પરમાર્થ સખા શ્રી સૌભાગ કુપાઉદેવે સૌભાગભાઈ ઉપર જે પત્ર લખ્યા છે એમાંના અવતરણો આપણે જોતા હતા. લખે છે, અમારું મન ક્યાંય પ્રતિબદ્ધપણું પામતું નથી. ક્રોધ માન માયા લોભથી તો મુક્ત છે, નૌકશાથી મુક્ત છે, સ્ત્રી ધન પુત્ર આદિથી મુક્ત છે, દેહથી મુક્ત છે. પણ કહે છે પણ તમ જેવા માર્ગ ઈચ્છેવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. તો એ સૌભાગભાઈને મળવામાં ત્યાં મન પ્રતિબદ્ધપણું પામે છે કે અહીંયા તો મળવું જ છે અમારે. તમને અને ડુંગરને ખેદ થાય છે તે કોઈ રીતે યોગ્ય છે. સૌભાગભાઈ અમુક દિવસને આત્રે પૂછે કે હવે જગતનું કલ્યાણ ક્યારે કરશો, સર્વસંગ પરિત્યાગ કરીને સંન્યાસ ક્યારે લેશો, ગુરુવાસ ક્યારે છોડશો. ડુંગરસિંહ ગોશાળાએ પૂછે એટલે કુપાલદેવ જવાબ આપે છે કે તમને અને ડુંગરને ખેદ થાય છે તે કોઈ રીતે યોગ્ય છે કે આટલું બધું જ્ઞાન અને લોકોને ફાયદો ન થાય. કુપાલદેવ લખ્યું છે ને કે આખું જ્ઞાનીનું જીવન આ પ્રપંચમાં વયું જાય છે. અમને તો તેથી અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે કે તમને જેટલી ઈચ્છા છે જગતના કલ્યાણની અને અમે સર્વસંગ પરિત્યાગ નથી કરતા એનો તમને ખેદ છે, એના કરતાં અમને અસંખ્યાત ગણો વિશેષ ખેદ છે. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. આવી વિતરાગી દશા, દ્વેષ નહીં, રાગ નહીં. સંવત્સરીનો પત્ર લખે છે સૌભાગભાઈને 402માં તે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. એવી વાત જેને પરમ ઉત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ. કહે છે ને 20મે વર્ષે અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, દ્વેષ નહીં કરીએ. અમને કોઈ રાજ્યમતી જેવો યોગ આવો, અમે રાગે નહીં કરીએ. આ વિતરાગી દશા. અને તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે કે જે વાક્ય નિશંકપણે તમે જાણો છો. એટલે સૌભાગભાઈને એ જાણ છે કે કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ કરવાનો નથી અને રાગ ન હોય તો દ્વેષે ન થાય. એટલે કોઈ પણ જીવ પ્રત્યે રાગે કરવાનો નથી અને રાગ દ્વેષ ન થાય તો વિતરાગ. રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં. પરમાર્થ સખા હૃદયરૂપ છે સુહૃદ કે અમે રવજીભાઈને મહિને મની ઓર્ડર મોકલીએ છીએ, તમને મોકલીએ તમારી આજીવિકા માટે, પણ તમને કલ્યાણની ઈચ્છા છે. જ્ઞાની પાસે વ્યવહાર મગાય નહીં, જ્ઞાની પાસેથી વ્યવહાર મજબૂતે કરાય નહીં. તમારે કલ્યાણની ઈચ્છા છે. રવજી બાપાને પિતા પુત્રના સંબંધ છે કે રવજીભાઈના કુટુંબને માટે, એટલે રવજીભાઈનું કુટુંબ એટલે પોતાનું જ કુટુંબ, પોતે જબકબા 4 છોકરા અને માતા પિતા, પણ પોતાને ક્યાં કુટુંબાદી છે જ કંઈ. દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ મારા નથી. એટલે બોલવામાં, લખવામાં, વિચારોમાં ક્યાંય ભૂલ થઈ નથી, ઉપયોગ ચૂક્યા નથી. એટલે કહે છે રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં, પણ તમને પરમાર્થની ઈચ્છા છે. અમારા પ્રત્યે માવિત્ર જેટલો તમારો ભક્તિભાવ છે અમે જાણીએ છીએ. જેમ માવતર છોકરાનું ધ્યાન રાખે એમ તમે એવો ભાવ પ્રગટ કરો છો. અમને અમારા ખ્યાલમાં જ છે કે અસંગતા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા તમારે ગૃહ વ્યવહારથી છૂટી શકે તો સારું એવી ભાવના રહે છે. એટલે સુભાષભાઈ વ્યવહારિક વાતો પણ લખતા એ કાંઈ પૈસાવાળા થઈ જવા માટે નહીં. કયો ભાવ હતો કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થાય અને અસંગતા હાંસલ થાય. એટલે અમે માનીએ છીએ કે અમને ખબર છે કે ગૃહ વ્યવહારથી છૂટી શકે તો સારું એવી તમારે ભાવના છે, પણ અત્યારે એવો યોગ નથી.
એટલે હજી તમારે સંસારમાં રહેવું પડે એવું છે. સકામ વૃત્તિથી તમે પરમાર્થ દ્રષ્ટિપણું વિસરી જાઓ એવો સંશય થયો નહોતો. ગોપાલદેવ ઠપકો આપે પણ બીજાને એટલે મણિલાલ, ત્રંબક, પછી ડુંગરસિંહ ગોસળિયા, લહેરાભાઈ, મગનભાઈ અને બીજા ભવિષ્યમાં આ પત્રો વાંચવાના હોય, કોઈને પણ અંશે પણ એવું ન રહે કે જ્ઞાની પાસે મગાય. એટલે કે તમારે તો એવું છે જ નહીં, પણ આ ઠપકો લખવાનું કારણ એ છે કે બીજા પણ આ પત્ર વાંચે કે જેને આ માહિતી ખબર પડે. તો સકામ વૃત્તિથી તમે પરમાર્થ દ્રષ્ટિપણું વિસરી જાઓ એવો સંશય નથી, તો એ લખવું પડ્યું છે જગતના કલ્યાણને માટે. શરીર નિર્વાહ આદિ વ્યવહાર સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધમાં હોય મળે છે, જે એના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. એટલે કે શરીર નિર્વાહ આદિ વ્યવહાર સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે. એટલે મણિ અને ત્રંબક એની બહુ ફિકર નહીં કરો. આ સૌભાગભાઈના છેલ્લા દિવસોમાં પત્ર લખ્યો છે, એટલે એ પણ તમને વિકલ્પ અંશે પણ ન રહે કે પછી એનું શું થશે. એ નસીબ લઈને જન્મ્યા છે. લાખો કરોડો મૂકી ગયા હોય દોલત, તો પણ સગા સાલમના દીઠા શેરીએ શેરીએ ભીખ માગતા, અને જે કાંઈ મૂકીને ગયા હોય, દેવું મૂકીને ગયા હોય, એના છોકરા પાછા કરોડપતિ અબજપતિ થાય. એટલે સૌ પોતપોતાના નસીબથી જીવે છે. શરીર નિર્વાહાદી વ્યવહાર સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે. એટલે તે વિશે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાયો છે પણ અંશે ન રહી જાય, છેલ્લા સમયે કાંઈ ઉપાધિમાં એ વિકલ્પ ઉગે, આર્ત ધ્યાન થાય અને ગતિ બદલી જાય. એટલે સલાહ આપે છે, પરમાર્થ બોધ આપે છે. હવે પરમ કુપાલદેવ પ્રત્યે શ્રી સૌભાગભાઈના પત્રોમાંથી સૌભાગભાઈ કુપાલદેવને પત્ર લખે. એ ઘણા બધા પત્રો સાયલાથી જે બુક પ્રસિદ્ધ થઈ છે એમાં છે, તત્કાલ મોક્ષ જે ગાંઠિયો સાબરકાંઠામાંથી પ્રસિદ્ધ એમાંય છે, અને શ્રી સૌભાગ પ્રત્યે જે અગાસ્થી પ્રસિદ્ધ છે એમાંય 4-5 પત્રો છે. સૌભાગભાઈના પત્રોમાં તેમની વ્યવહારિક ચિંતા સાથે પરમાર્થ ચિંતા, મુમુક્ષુ પ્રત્યે દયાની લાગણી, સર્વને સાચો માર્ગ મળે એ ભાવના, અને પરમ કુપાલની શ્રદ્ધા, ભક્તિ અને દર્શન સમાગમની સૌભાગભાઈની તાલાવેલી અને પોતાની ઉચ્ચ આત્મિક દશાનો ખ્યાલ આવે છે. આ બધા પત્રોમાં, ઘણા બધા પત્રોમાં બધું હોય, વ્યવહારે હોય ને પરમાર્થી હોય, પણ મૂળ લક્ષ્ય તો શું છે? કુપાલદેવનો આશ્રય અને કુપાલદેવનો સમાગમ, અને એના આધારે જગતના જીવોનું કલ્યાણ થાય. એ તો લખતા હમણાં આવશે પત્રમાં કે હું ભભક જોતો જાઉં કે તમારા સિવાય હવે સાચો માર્ગ આપી શકે એમ કોણ છે દુનિયાને. સૌભાગભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે દુઃખ વારંવાર પરમ કુપાલદેવને કહેવાય જાય. પરમ કુપાલદેવ ના પડે એટલે માફી માગે, પણ ફરી તે વ્યવહારિક વાત થઈ જાય. પછી પેટનું દુઃખ, ભૂખનું દુઃખ એટલું મોટું છે, અને કુપાલદેવને ન કહે તો કોને કહે? જાણે બંને સંકેત કર્યો હોય કે તમે પૂછજો અને માગજો એટલે હું તમને જવાબ આપીશ ને ના કહીશ. આ બધું જાણે આપણને નિષ્કામ ભક્તિનો બોધ આપવા જ કહ્યું હોય એવું છે. આ તો સામાન્ય મુમુક્ષુ થોડું વાંચન કરે, થોડો ત્યાગ વૈરાગ હોય એટલે અધ્યાત્મમાં પછી ભગવાન પાસે, વિતરાગ પાસે, કુપાલદેવ પાસે વ્યવહાર માગે નહીં. તો સૌભાગભાઈ જેની ભક્તિ, જેનો સત્સંગ કુપાલદેવ પ્રભાવિત થયા છે, એ થોડા માગતા હોય. એટલે જાણે સંકેત કર્યો કે તમે બધું પૂછો, મંત્ર, તંત્ર, રિદ્ધિ, સિદ્ધિ, વ્યવહાર, અને અમે ના પાડશું. એટલે લોકોને જળ મૂળમાંથી આ મિથ્યા માન્યતા નીકળી જાય કે ધર્મ છૂટવા માટે છે, વ્યવહાર મજબૂત કરવા માટે નહીં. તો વ્યવહાર કેમ ચાલશે? વ્યવહાર તો પોતપોતાના નસીબ પ્રમાણે ચાલશે. એટલે તમે પૂછજો ને હું માગજો એટલે હું તમને જવાબ આપીને ના કહી દઈશ. આ બધું જાણે સંકેત કરીને આવ્યા હોય, અને આપણને નિષ્કામ ભક્તિનો બોધ આપવા જ ન કર્યું હોય એવું લાગે ઘણીવાર. એ સૌભાગભાઈ માગતા હશે. પરમ કુપાલદેવે વ્યવહારિક માગણીને મચક તો ન આપી, પણ તેમની પાસે પછી કેવરાયું. લખે છે 322માં પત્રમાં કુપાલદેવે વચન ટાંક્યું છે કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ દિનતા નહીં કરીએ. ભીખ માગશું પણ તમારી આગળ નહીં માગીએ. આત્માના અનંત સુખ આગળ આ દુઃખ તૃણ માત્ર છે. અને તમારી સાથે સત્સંગ, ભક્તિ કરીએ, પત્ર વ્યવહાર કરીએ, રૂબરૂમાં મળીએ, ખાલી આત્માની જ વાત. તમારી પાસેથી આત્મા જ જોઈએ છે. વંદે તદગુણ લબ્ધે, તમારી પાસે છે મને આપો. આત્માના અનંત સુખ આગળ આ દુઃખ તૃણ માત્ર છે. આ જ વચનને વલતી ટપાલે પરમ કુપાલદેવે ટાંક્યું અને નમસ્કાર કર્યા સૌભાગભાઈને કે તમારા આ વચનને નમસ્કાર જો. અને લખે છે ખરી જ યોગ્યતા વગર આવું વચન નીકળે નહીં.
ક્યારેક ઓળંબા પણ આપે સૌભાગભાઈ કુપોલદેવને કે ભગત ભૂખે મરે જગત હાંસી કરે ને લોક મોજ માણે, કે લોકોને ખબર પડશે કે આને ખાવાનું ધાન નથી અઠવાડિયા પછીનું, તો મારી લોકલજ્જાનું શું થશે, અને હું તમારો ભગત, એટલે ભગત ભૂખે મરે છે અને જગત હાંસી કરશે, મજાક ઉડાવશે અને લોક મોજ માણે. પાછા એવું લખે, જેના ધણીમાં નહીં ઢંગ તેની ત્રિયા ફરે ઉગાડે અંગ. એટલે આ બધું પ્રીતમના ને એવા બધા ભજનો છે, એમાંથી આ બધા વાક્યો ટાંક્યા છે કે તમે મારા ધણી, જેના ધણીમાં નહીં ઢંગ એ ધ્યાન ન રાખે ભક્તનું, એના આશ્રિતનું, તો તેની ત્રિયા ફરે ઉગાડે અંગ. અને તમારી જવાબદારી છે મને સુખી કરવાની, પણ મૂળ લક્ષ્ય તો શું છે? વ્યવહાર નહીં, પરમાર્થ જ સુખી થવું છે. પણ ન છૂટકે આવું લખાઈ જાય છે. વ્યવહારિક મદદ ન મળતા છતાં તેમણે કુપોલદેવને છોડ્યા નથી. ઉલટ દિન પ્રતિદિન શ્રદ્ધા વધતી ચાલી. એટલે કુપોલદેવ એક પત્રમાં લખ્યું છે કે પોતાની ભૌતિક વ્યવહારિક પૌદ્ગલિક માગણીઓ પૂરી ન થાય છતાં સત્પુરુષ પ્રત્યે જેની શ્રદ્ધામાં ખામી નથી આવતી, આ ઉચ્ચતમ મુમુક્ષુ કહેવાય. સુભાગભાઈની શ્રદ્ધા ઘટે નથી, દિવસે દિવસે વધતી જાય છે. પણ એ કહેતા હું તમને ન કહું તો કોને કહું? વ્યવહારિક દુઃખ કે સંસારની ઉપાધિ ઘટે તો પરમ કુપોલદેવના સમાગમમાં રહી આત્મહિત સધાય તે ભાવ. કોઈ ભોગ વિલાસની ઈચ્છા કે વાસના નહોતી કે હું બંગલો બાંધું, હું વર્લ્ડ ટૂર કરી આવું, હું મોટો ધંધો કરું, એવી કંઈ વાત નહોતી. લખે એક પત્રમાં, સંસારમાં માણસને તેની ધારણા પ્રમાણે બધું થતું હોય તો બરાબર છે, પણ ધારણાની બહાર આવી પીડા આવી જાય પછી સત્સંગ સમાગમમાં સમાધિ કેમ રહે? આવા સંસારનો ખેદ તે પાર પામવા જોગ બનતા છતાં મારાથી કંઈ બનતું નથી. એ ખેદ છે કે તમે મને મળ્યા, તમારા વચનામૃત મળ્યા, મને શ્રદ્ધા આવી, અંદરથી રણકાર થાય છે કે આ સાચી વાત છે, અને સાથે મારા વ્યવહારની ઉપાધિ એમાં ઉપયોગ દેવો પડે છે. એટલે એનો ખેદ છે કે આ સંસારનો ખેદ મને આવો પાર પામવા જેવો જોગ બન્યો, અને ત્યારે આ વ્યવહારિક મુશ્કેલી આવીને ઊભી રહી ગઈ. એટલે એમાં ઉપયોગ તો દેવો પડે ને, ઘરના વડીલ. એટલે મારાથી કાંઈ બનતું નથી, એટલે એનો ખેદ છે. લખે છે 60 વર્ષની ઉંમર વીતી ગઈ તો પણ હજુ બંધનમાંથી મારે છૂટાતું નથી, અને કાળ આવે છે તે કંઈ કહીને આવતો નથી કે આટલા દિવસ પછી તમને લઈ જશું. યમરાજા કંઈ લેટર નથી મોકલવાના. અને જો આમને આમ વિયોગમાં આખું પૂરું થશે તો પછી મહેનત ઊભી રહેશે ભવાંતરે. પ્રભુશ્રીજી આવું જ લખ્યું હતું કે મારો આ ફેરો અફળ જશે, હું સમ્યક દર્શન વગર દેહ છૂટી જશે મારો. તો અનંતકાળથી આ તો કર્યું છે. એ સૌભાગભાઈ એ જ વાત લખે છે કે કાળ કંઈ કહીને આવતો નથી ને આમને આમ વિજોગમાં આખું પૂરું થશે, તમારો સમાગમ મારે જેવો જોઈએ જેવો નહીં થાય તો પાછી મહેનત ઊભી રહેશે. કે બસ આ ખેદ છે, પરમાર્થ ખેદ. આવો જોગ અનંતકાળ રીતે બનવો કઠણ. અનંતકાળમાં ક્યારેક જ આવું થાય, અને એ થાય ત્યારે ઓળખાણ ન થાય કાંઈ, અને ઓળખાણી કદાચ થાય પણ આ તો ગૃહસ્થ વ્યવહારમાં બહારથી. એટલે કેટલી ઊંચી દશા હોય. એ તો સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી અને જોઠાભાઈ બહારથી કૃપાલદેવ ગુરુવાસમાં છતાં પૂર્ણ જ્ઞાની તરીકે ઓળખી ગયા. એ કેમ ઓળખાય? કેટલી પાત્રતા હોય. ખાલી થોડાક કર્મ એવા બાકી રહ્યા હોય ભોગવવાના, વેદનીય કર્મ, કે અવતાર લેવો પડ્યો હોય. આવો જોગ અનંતકાળ રીતે બનવો કઠણ. કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો, કંઈક કાચું રહ્યું તે જ સાચું, બ્રહ્મચારી લખે છે. પણ આ સમયે હવે દીવા સામે દીવો આવે તો જ્યોત પ્રગટે. કાળ અનંતથી કર્મ કોટી રહ્યો, કંઈક કાચું રહ્યું તેજ સાચું. દીપ સન્મુખ દીવેટ આવી અડે, દીપ રૂપે થઈને બળે જો. બળી જાય પછી જ્ઞાનમાં, જ્યોતિ જ્યોતમાં. આવો જોગ અનંતકાળ રીતે બનવો કઠણ, અને તે સહેજમાં જોગ બનતા છતાં વિજોગ રહે એટલે એનો ખેદ છે. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષ્મકાળે તું મળ્યો, ગુરુ નહીં રાજનામ ભગવાન. અનંતકાળથી સત્પુરુષ જ નહોતા મળ્યા, ગુરુ જ નહોતા મળ્યા. આ કાળે એવા ગુરુ મળ્યા, ગુરુ ભગવાન મળ્યા. અને એ ઓળખાણે થયું. લખે પરમાત્મા, તત્વજ્ઞ પરમાત્મા, પરમાત્મા સાહેબ. રાયચંદભાઈ, રવજીભાઈની ચિરંજીવી હજો, પણ ઉપર સંબોધનમાં લખ્યું પરમાત્મા સાહેબ. આ ઓળખાણ થયું છે. લખે છે અમારા મનને કાંઈ રીધી સીધી એ જ્ઞાન હોય નહીં કંઈ. પહેલાં ડુંગરસિંહ ગોસળિયા અષ્ટાંગ યોગના બધા યોગના ચમત્કારો ફોરવે, એટલે સૌભાગભાઈને અહોભાવ રહેતો
પણ કુપાલદેવના સમાગમ થયા પછી જળમૂળથી બધું નીકળી ગયું એટલે લખીને આપે છે, અમારા મનને કાંઈ રિદ્ધિ સિદ્ધિ એ જ્ઞાન હોય નહીં કાંઈ, એને અમે જ્ઞાનનો ભાગ નથી ગણતા કાંઈ. અને કુપાલદેવ લખ્યું જ છે ને, યોગના ચમત્કાર સિદ્ધ કરી યોગ ફરવે આ જ્ઞાનીનું લક્ષણ જ નથી. અમારે તો તમારા સમાગમમાં રહેવું અને જ્ઞાન ચેતનામાં રમવું એવી ઈચ્છા છે, અમને આ રિદ્ધિ સિદ્ધિમાં રસ નથી કાંઈ. પરમ કુપાલદેવ પ્રત્યે તેમની શ્રદ્ધા, તેમની ભક્તિ અદ્ભુત હતી, અપૂર્વ હતી. સૌથી વધારે પત્રો લગભગ 255 જેટલા પત્રો કુપાલદેવે સુભાગભાઈ પર લખ્યા છે. પત્રમાં 10-15 દિવસનો આંતરો પડે ત્યારે તેઓ આકુળ વ્યાકુળ થઈ જાય અને પરમ કુપાલદેવને ખુશ ખબર લખી સંતોષપૂર્ણ વિનંતી કરતા કે તમારે લાંબા પત્રો ન લખવો હોય, જ્ઞાન વાર્તા ભલે ન કરો, ખુશ ખબર તો લખો એટલે મને શાંતિ રહે, મારું મન ઉચ્ચક ન રહે, તમારે ખાલી ખુશ ખબર લખતા રહેવા. કે ખુશ ખબર લખી સંતોષ પમાડવા વિનંતી કરતા. વળી કોઈ વખત પત્ર આવતા વાર લાગે ત્યારે તેમને મનમાં ઉતાપ થતો અને વિનંતી કરે કે દયા લાવી કૃપા કરી કાગળ લખશો, કાગળ તો લખો, પહોંચ તો લખો. આપના વચનામૃત વાંચવાથી ઘણો આનંદ થાય છે. તેઓને તો પરમ કુપાલદેવના પત્રો વાંચી તેના રહસ્ય અને મર્મ વિચારતા તે અદ્ભુત આશ્ચર્યકારક લાગતા કે આવું શાસ્ત્રમાં ક્યારે વાંચ્યું નથી, આવું ક્યારે અનુભવ્યું નથી, આવો આનંદ ક્યારે ઉલ્લેસ્યો નથી. બધું સમાધાન થઈ જાય, શાંતિ પમાડે તેને શાંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. ઘણું વાંચ્યું, ડુંગરસિંહ ગોસ્વાળા સાથે ચર્ચા બધી કરે, પણ આવો હાશકારો નહોતો થયો. પરમ કુપાલદેવને તેઓએ વિતરાગ દીઠા હતા અને પત્રમાં લખે, આપ તો સંસારમાં છતાં વિતરાગ છો કે, પણ આપ સિવાય બીજાને પૂછી હવે શંકા દૂર કરીએ એવો પુરુષ દેખાવામાં આવતો નથી, નહીં તો બીજે વળગ્યા કે પણ તમારે જેવો કોણ, તુમસા નહીં દેખા, બીજો કોઈ આવો જોયો નથી. કે આપ સાહેબની મુખે વાણી સાંભળવાથી મને નિશ્ચય થાય કે મેં વાંચ્યું હોય, હું જાણતો હોઉં બુદ્ધિથી, ક્ષયોપશમથી, ગોશાળિયારે વાત કરી હોય કે, પણ તમે લખો અને પછી તમે મંજૂર કરો ને પછી મને નિશ્ચય થાય કે આ બસ આમ જ હોય. આપની સમર્થાય એટલે સમર્થતા અદ્ભુત છે, તે વિશે કાંઈ લખી શકતો નથી. કે જાણે છે તે જાણે છે ને જાણે છે તે માણે છે, બીજાને કંઈ ખબર નથી. કે મને તો તમારા પત્રોમાં જ્ઞાન વાર્તામાં એટલો આનંદ આવે છે કે જાણે છે તે જાણે છે ને જાણે તે માણે, બીજાને શું ખબર રહે. રાજેશ્વર તણી વાણી જાણી તેણે માણી છે. અનંતકાલથી જીવને ગાંઠ પડી ગઈ છે, એક પત્રમાં લખે છે. જે વર્તમાન જ્ઞાનીને માનવું નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા, અને જ્યાં સુધી જીવને આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી એ જીવના જન્મ મરણ છૂટવાના નથી. કેવું આ સૈદ્ધાંતિક વાત કરી. અનંતાનુમતિ કશાનું સ્વરૂપ શું? કુપાલદેવ લખ્યું છે ઉપદેશાયમાં કે કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કશાય છે. અહીંયા સુભાગભાઈને પ્રતીતિ થઈ એટલે લખે છે કે અનંતકાલથી જીવને ગાંઠ પડી ગઈ છે. કઈ? કે વર્તમાનમાં જ્ઞાની ન માનવા અને પહેલાં થઈ ગયો એને માનવા. એટલે 23મા તીર્થંકર વખતે 22માની વાત કરતો હતો, અને પહેલાં તીર્થંકર ઋષિનાથ ભગવાન વખતે આગલી 24મી થઈ ગઈ એની વાત કરતો હતો. અને કુપાલદેવ થયા એટલે ભૂતકાળની ભ્રમણામાં મહાવીરને શોધવા જાય છે. એટલે 680માં કુપાલદેવને રડવું આવ્યું કે નિષ્કારણ કરુણાશીલ એવો મારું હૃદય રડે છે. કે આ બીજા મહાવીર મળ્યા તો હું પહેલાં મહાવીરને જોઉં. અંબાલાલભાઈ આત્મસિદ્ધિની 11મી ગાથાનો અર્થ કરે છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. કે તરસ લાગી છે, સરોવરનું પાણી છે, એ મીઠા પાણીના સરોવરનું પાણી છોડી અને પૂર્વે અહીંયા મહાસાગર હતો એની વાત કરે છે. એ મહાસાગરની તો વાત કરીશ, ખરેખર હતો. તારું મોઢું ભીનું થાય, તારી તરસ છીપે, જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહે છે ત્યાં સુધી જીવ અધ્યાત્મ કેવી રીતે પામે? એને સંકિત નહીં થાય એમ નહીં, એને ક્ષયિક સંકિત નહીં થાય, એને કેવળ જ્ઞાન નહીં થાય એમ નહીં. ઉગેનો આત્મવિચાર ત્યાં સુધીનો આત્માનો વિચાર જ નહીં ઉગે. આ 11મી ગાથાનો અર્થ કરી એ કુપાલદેવને મોકલે છે. આખો આ પત્ર સત્સંગ સંજીવનીમાં છે. અહીંયા સૌભાગભાઈ આ જ વાત કરે છે કે અનંતકાલથી જીવને ગાંઠ પડી ગઈ છે, જે વર્તમાન જ્ઞાનીને માનવા નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા. જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. અમે સર્વે આપના તાબેદાર છીએ, લખે છે. ખીલાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય. કબીરની સાંખી લખે કે મારે કબીરની સાંખી વાળું છે. કે ખિલ્લાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય. ઓલું વાછરડું ખિલ્લે બાંધ્યું હોય ને તો કૂદકા મારે,
છોડી દઈએ તો એમ જ બેસી રહે ગભરું ડરીને. તમારે ખિલ્લે હું બંધાણો છું કે આજ્ઞામાં છું, તમારો આશ્રય છે. ગોપીની જેમ જાણવું તું તે તો જાણ્યું, હવે જાણવું રહ્યું નથી કાંઈ. ગોપીઓને જ્ઞાન આપવા ગયા અધો અકરું. તો કે કનૈયો છે? તો કે ના, કનૈયાની ક્યાંય યાદગીરી નથી. તો કે તમને વૈકુંઠે મોકલે જ્ઞાન આપીને, અમારે કનૈયો જોઈએ છે, જ્ઞાન નહીં જ્ઞાની જોઈએ છે. એટલે કહે છે હવે જાણવાનું કંઈ બાકી રહ્યું નથી, અને ગોપીની જેમ જાણવું તે બધું જણાઈ ગયું છે. કાં તો આપ જેવાને સાક્ષાત જાણ્યા છે, તો હવે બીજી પરવા નથી કાંઈ અમારે. એટલે જ્ઞાની મળ્યા પછી જ્ઞાન માગવાનું જ નથી. જ્ઞાની ભક્તિ માગવાની છે. આપે કેવળ જ્ઞાન વિશે લખ્યું તે ખરું છે. ગોપાલ બધા પ્રશ્નો કરે કે કેવળ જ્ઞાનની વ્યાખ્યા અત્યારે જે રૂઢ થઈ ગઈ છે બરાબર છે? લોકાલોકના જ્ઞાનને આટલું બધું મહાત્મ્ય આપ્યું છે તે બરાબર છે? એ સૌભાગભાઈ, લહેરાભાઈ, મગનભાઈ અને ડુંગરસિંહ ગોસ્વામી બધા બેસો, વિચારો ને અમને જવાબ લખો. એટલે સૌભાગભાઈ જવાબ લખે છે કે આપે કેવળ જ્ઞાન વિશે લખ્યું તે ખરું છે, રૂઢિ અર્થ સિદ્ધ થતા નથી. કેવળ જ્ઞાન વગેરે કેટલાક પ્રશ્નો રૂબરૂમાં પૂછી નિર્ણય થશે કે પછી આપણે રૂબરૂ મળશું ત્યારે વધારે સમાગમમાં મારે તમારે આગળથી જાણવું છે, પણ રૂઢ અર્થ છે એ કે મારી બુદ્ધિમાં બેસતું નથી. એક પત્રમાં લખ્યું મારે કંઈ હાલ તો સંસાર પડી મૂકવા વિચાર નથી, હવે એની કંઈ મારે જરૂર નથી. ગોપાલદેવ મળી ગયા છે, આત્માની શ્રદ્ધા થઈ ગઈ છે, આ સંસાર સેવા જેવો નથી એ પ્રતીત થઈ ગયું છે. પછી ખાલી ત્યાગ કરીને શું કામ છે? ત્યાગ પણ અકર્તવ્ય કર્તવ્ય છે, કરવો પડે તોય ઉદયને યોગે. કે જે મારે હાલ તો કાંઈ હવે સંસાર પડી મૂકવા વિચાર નથી, હવે એની કાંઈ જરૂર રહી નથી, પણ આપ કહેશો તો મૂકવામાં હરકતે નથી. એ ગોપાલદેવ સંસાર છોડી દે, સંસાર પરિત્યાગ કરે તો સૌભાગભાઈને અહોરાત્ર સમાગમ કેવી રીતે થાય? હારે રહેતો જ. તો કે જો તમે સંસાર પડતો મૂકો અને સંન્યાસ લઈ લો તો હું તમારી સાથે જ કે, પણ નહીં તો મને કહે હવે એની જરૂર લાગતી નથી. કે ત્યાગ કરતાં આજ્ઞાનું મહત્ત્વ વિશેષ છે, અને વળી ત્યાગ આજ્ઞા ઉઠાવવા માટે કરવો છે, સત્સંગ માટે કરવો છે, આત્માર્થે. સાધુ નથી થવું, કાંઈ ગચ્છાધિપતિ નથી થવું, આચાર્ય નથી થવું, એને રાષ્ટ્રીય સંતનો એવોર્ડ નથી જોતો, કાંઈ પૂજાવું નથી એને શું થવું છે? આત્મા થવું છે. ત્યાગ પણ અકર્તવ્ય કર્તવ્ય છે, તેનો આ ભાવાર્થ ગોપાલદેવ એક પત્રમાં લખ્યું છે. ત્યાગ કરવાનો જ છે પણ અકર્તવ્ય ભાવે. આ ભાવાર્થ જો તમારો સત્સંગ રહેતો હોય, તમારી આજ્ઞા ઉઠાવવાની હોય અને તમે છોડી દેતો તો મારે ત્યાગ લેવા વાંધો નથી. ને તો એવો કંઈ કદાગ્ર નથી કે મારે પંડિત થઈ જવું છે, મારે ગચ્છાધિપતિ થઈ જવું છે, મારે સાધુ કવડાવવું છે, કે મારે ગુરુ થવું છે. અહીં તો આત્મા થવું છે. આત્મપણું આવી ગયું છે. આત્મા એ થાય ન થાય બધું સરખું જ છે. પરમ ગોપાલદેવ પ્રત્યે પતિવ્રતા જેટલી પરમ ભક્તિ થતાં તેઓના પડોશી યોગના અભ્યાસીથી ડુંગરસિંહ ગોસળિયા પ્રત્યેની માન્યતા તદ્દન દૂર થઈ ગઈ અને એક સત્ય શરણ અંગીકાર થયું. પત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ આવે છે કે ગોસળિયા વિશે જે કાંઈ આસ્થા હતી તે હવે બિલકુલ નીકળી ગઈ છે. એટલે ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે ડુંગરસિંહ ગોસળિયા પ્રત્યે એક એવો ભાવ સૌભાગભાઈને કે આ જ્ઞાની છે અને ડુંગર પીર તરીકે ઓળખાય સાયલામાં, બધા માનતા માને એની. પણ હવે ગોસળિયા વિશે જે કાંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. અને જ્ઞાન કોને કહેવાય? યોગના ચમત્કાર ફરવે એ જ્ઞાનીનું લક્ષણ નથી કાંઈ. પત્રોમાં પણ મુમુક્ષુની મૂંઝવણ દૂર કરવા તેઓ અન્ય જિજ્ઞાસાની વાત સ્વયં ગોપાલદેવને લખતા અને સમાધાન મેળવતા. એટલે ગોસળિયો કાંઈ પ્રશ્ન ઉઠાવે તો ગોપાલદેવને સૌભાગભાઈ પૂછે, પછી બીજા મુમુક્ષુને પ્રશ્ન ઉઠે સૌભાગભાઈને પૂછે, સૌભાગભાઈ ગોપાલદેવ પાસેથી સમાધાન મેળવે. લીંબડીના એક મુમુક્ષુ મનસુખ દેવસી માટે ચિત્રપટની માગણી કરી તો ડુંગરસિંહભાઈ ગોસળિયાના જટિલ પ્રશ્નનું સમાધાન પણ મેળવ્યું. પોતે પણ ઘણા જ્ઞાન સંબંધી એટલે સમકિત સંબંધી, કેવળ જ્ઞાન સંબંધી પ્રશ્નો અને ગોપાલદેવની અંતરદશા વિશે કે પત્રો દ્વારા પૂછ્યા કરે કે હમણાં તમારી દશા કેમ છે, તમને હમણાં અંતરાવલોકન આભ્યંતર દશામાં શું વર્તે છે એ કહો. ગોપાલદેવ પછી કે અમારી પાંચેય ઇન્દ્રિયો શૂન્યપણે છે, અમારું મન આત્મા પ્રત્યે સ્થિર થઈ ગયું છે, બધું કહે. પરમ ગોપાલદેવ તમને ખુલાસાએ લખતા. આમ ધાર્મિક પ્રશ્નોની ચર્ચામાં ઓતપ્રોત થઈ પરમ ગોપાલદેવને ઈચ્છાનું સુખ આપતા. એટલે ગોપાલદેવ એક પત્રમાં લખ્યું તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. જેમ ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછી ભગવાન મહાવીરનું જ્ઞાન પ્રગટમાં લાવે, ગૌતમ પૃચ્છા, તે જ પ્રમાણે સૌભાગભાઈ જગતના જીવો માટે આ બીજા મહાવીરનું જ્ઞાન પ્રકાશમાં લાવ્યા અને બધું પાને ચડાવ્યું. ગોપાલદેવ પત્ર લખે, અંબલભાઈની પ્રત કરવાનું કે
આ વચનામૃત રૂપે બહાર આવ્યું અને અધ્યાત્મને લગતા બધા પ્રશ્નોનો ખુલાસા આગમ મૂળ આગમમાં આવ્યું. મગન બાપા કહેતા ઓરિજિનલ કોપી આવી આગમની. આગમમાં કાંઈ ભૂલચૂક દેખાય તો ઓરિજિનલ કોપીની મદદથી સુધારી લેવાની ભૂલચૂક. કેમ કે આ ભગવાન મહાવીર પાસેથી લઈને આવ્યા છે. તીર્થંકરના હૃદયની વાત છે આ. સૌભાગભાઈ જગત જીવો માટે આ બીજા મહાવીરનું જ્ઞાન પ્રકાશમાં લાવે છે અને સર્વે પાને ચડાવ્યું. સૌભાગ પૃચ્છા બાહ્યથી સર્વસંગ પરિત્યાગ ન થાય ત્યાં સુધી ઉપદેશક તરીકે જાહેરમાં માર્ગ પ્રવર્તવાની કુપોલદેવની ઈચ્છા નહોતી. જૈનમાં શું નિયમ છે કે પાટે ત્યારે જ બેસવાનું જ્યારે સર્વસંગ પરિત્યાગ કર્યો અને પછી ગુરુજી થાય, ઉપદેશક થાય. કુપોલદેવને બાહ્યથી એ ત્યાગનો ઉદય નથી, ગૃહસ્થ વ્યવહાર છે. એટલે કુપોલદેવ આ નવો નુસ્ખો અજમાવ્યો. સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, કુપોલદેવ જવાબ આપે. એ પાને ચડ્યું અને જગતને મહાવીરનો મૂળ માર્ગ આ રીતે મળ્યો. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ એ કુપોલદેવે આત્મસિદ્ધિમાં અને બધા પત્રોમાં અગોપ્ય પ્રગટ કર્યો. બાહ્યથી સર્વસંગ પરિત્યાગ ન થાય ત્યાં સુધી ઉપદેશક તરીકે જાહેરમાં માર્ગ પ્રવર્તવાની પરમ કુપોલદેવની ઈચ્છા નહોતી જ. અને સૌભાગભાઈને સર્વેને સાચો માર્ગ મળે એવી ઝંખના હતી. તેઓ પરમ કુપોલદેવને વારંવાર દીક્ષા લેવા વિશે પણ લખતા અને પૂછાવતા. જગતના કલ્યાણની ઉદાત્ત ભાવના હતી સૌભાગભાઈની કે આવા પુરુષ, આવા જ્ઞાની પુરુષ જો સંસાર છોડે ને બોધ આપે તો કેટલા જીવોનું કલ્યાણ થાય. પરમ કુપોલદેવને લીંબડીના ઠાકોરને, દીપચંદજી મહારાજને અને બીજાને બોધ આપવા વારંવાર વિનંતી કરે. ફલાણાને કહો, આને કહો. મનમાં એવો ઉમળકો કે આવા પ્રતિષ્ઠિત સમાજના આગેવાન કે રાજ દરબારના ઠાકોર કે રાજા જેવા માણસો કુપોલદેવને માને કે મોટા મુનિ આચાર્ય, મોટો સંપ્રદાય એને ફોલો કરતો હોય, એનો અનુયાયી હોય, તો તેમની પાછળ ઘણા લોકોને મહાવીરનો મૂળ માર્ગ કુપોલદેવ દ્વારા મળે. આ જ ભાવના હતી. પરમ કુપોલદેવે એક પત્રમાં માકુભાઈ જે પ્રશ્ન ઉઠાવેલો એ સૌભાગભાઈને મોકલ્યો. પત્ર છે વચનામૃત 527માં. મુંબઈ ભાદ્રપદ વદ 12 બુધ 1950, 527મો પત્ર છે. પૂજ્ય શ્રી સૌભાગભાઈ. એમાં કુપોલદેવ પ્રશ્ન પૂછે છે કે શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે તેઓ વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? આ પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ, આત્મજ્ઞ, સમ્યક દ્રષ્ટિ છે. અર્થાત મહાવીર સ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તા એવા હતા. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે એ બેમાં હિત યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? કુપોલદેવ જવાબ નથી આપતા, લેશન આપે છે, હોમવર્ક. તેનો ઉત્તર તમે બંને વિચારીને સવિસ્તર લખશોજી. કોણ બંને? સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા. અને માકુભાઈ એટલે માણેકચંદ ગેલાભાઈ એ કુપોલદેવને ભાગીદાર હતા, જેને માટે આત્મસિદ્ધિની પ્રત કરી અંબાલાભાઈને રંગૂન મોકલવાનું કહેલું. એનો ક્ષયોપશમ ઘણો જબરો. એટલે કે માકુભાઈ આ પ્રશ્ન ઊભો કર્યો છે અને તમે આ બે વિચારીને જવાબ આપો. સૌભાગભાઈને તો પૂર્ણ પ્રતીતિ છે કે પ્રત્યક્ષ જ્ઞાનીને જ માનવાના. અનંત જ્ઞાનીઓ અનંતકાળથી આ જ કહેતા આવ્યા છે કે જ્યાં સુધી જીવ આ પ્રત્યક્ષ જ્ઞાની નહીં વળગે ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. પ્રત્યક્ષનો અર્થ શું છે? આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. એટલે આત્મા જેણે જાણ્યો છે એ પ્રત્યક્ષ. એટલે આંખ સામે ઊભા છે એ પ્રત્યક્ષ નહીં. અહીંયા પ્રત્યક્ષ એટલે ન્યાયશાસ્ત્ર કે વ્યાકરણ કે ભાષાની રીતે અર્થ નથી કરવાનો. જેને આત્મા હસ્તગત થયો છે એ પ્રત્યક્ષ કર્મગ્રંથમાં આની વ્યાખ્યા છે કે ઉપકારી કોણ? પરોક્ષ એવા તીર્થંકર કે પ્રત્યક્ષ જ્ઞાની? કે હું, લહેરાભાઈ, મગનભાઈ, ગોસળે બધા ચર્ચા કરીએ છીએ કે એ વિશે રહસ્યમય તારણ લખી વિનંતી કરે છે કે હું આનો જવાબ લખવા સમર્થ નથી, પણ આપને ઠીક લાગતું હોય તો સામાન્ય માણસ સમજી શકે એવા આકારમાં એક કાગળ લખો. અને તો ચોપડીમાં છાપ્યા જેવી બધી વાત છે. અને વધુ લંબાણ માટે આપણે આ આખો પત્ર છે એનો એ જોઈએ. સૌભાગભાઈ કુપોલદેવને એક પત્ર લખે છે. એમાં લખે છે કે અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાન કાળના જ્ઞાનીનું માનવું નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા, તેના લીધે આ સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે. અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં.
અને જેટલા જ્ઞાની પુરુષો થઈ ગયા છે તે બધાએ કહ્યું છે કે પ્રગટ જ્ઞાની સિવાય જીવનું કલ્યાણ થાય નહીં. તે જાણતા થતાં સંસારી જીવની આંખ ઉઘડતી નથી. એટલે ગમે તો આજે, ગમે તો 100 ભવે, ગમે તો અનંત ભવે, જ્યારે પ્રગટ જ્ઞાની સમીપ થશો ત્યારે તમારું જન્મ મરણ મટશે. અને પૂર્વે જ્ઞાની થઈ ગયા તે જેમ આપણને મનુષ્ય દેખાય છે તેવા જ દેખાવમાં હતા. બાકી તેને જાણવાવાળા તેમની સમીપમાં રહેતા તે જાણતા. માટે શાસ્ત્રની અનેક જાતની વાતો સાંભળી તમે ભૂલ કરતા નહીં. એમ હું કે લહેરાભાઈને અને મગનભાઈને કહું છું, પણ એ લોકો એમ કહે છે કે એમ નહીં, કે પ્રત્યક્ષ જ્ઞાની હોય એ છદ્મસ છે અને તીર્થંકર સર્વજ્ઞ છે. પણ હું એને કહું છું કે આ વાત સાંભળીને તમે ભૂલ કરશો નહીં અને તમારે જન્મ મરણ છોડવો હોય તો આ અવસર છે. આ ફરી આવો અવસર આવશે નહીં. આવો સુગમ ઉપાય બીજો કોઈ નથી. બધાય જ્ઞાની પુરુષો પ્રગટ કહી ગયા છે તેમ હું કરું છું. પછી તમારી મરજી હોય તો તેમ ચાલો, પણ આ વાત અપૂર્વ છે કે હું લહેરાને અને મગનભાઈને સમજાવું છું. વારંવાર વિચારવા જેવી વાત છે તો મુમુક્ષુ જે હશે તે વિચારશે. પછી પાછા લખે પત્રમાં, આટલા દિવસ તો વિજોગનું દુઃખ ઘણું લાગતું નહીં તો સહન થયું, પણ હવે એટલું બધું વિજોગનું દુઃખ વેદાય છે કે લખ્યું જતું નથી. હવે વિજોગ મટે ક્યારે મટશે આ વિજોગ એ કંઈ કલ્પી શકાતું નથી. કે પછી કે દર્શનનો લાભ થાય એવું ક્યાંક કરો. હવે આપ તો સંસારમાં છો તો પણ વિતરાગ છો. અને પછી લખે કે આ કાગળમાં મેં જે જ્ઞાન વિશેની વિગત લખી કે અનંતકાલથી જીવને આ ગાંઠ પડી ગઈ છે કે વર્તમાનના જ્ઞાનીને માનવા નહીં અને ભૂતકાળના જ્ઞાન માનવા. આ કાગળમાં જે જ્ઞાન વિશેની વિગત લખી છે તે બરાબર બેસતી નથી. તે બરાબર બેસતી લખવા કરવાની મારામાં સત્તા નથી. તો જો આપને ઠીક લાગતું હોય તો માણસ સમજી શકે તે આકારમાં એક કાગળ લખી અહીં અગર ખંભાતા બીડો તો ચોપડીમાં છપાય. કઈ ચોપડી? વચનામૃતમાં. અહીં અગર ખંભાતા બીડો તો ચોપડીમાં છપાય. ને આ વાત ચોપડીમાં છાપ્યા જેવી છે. પણ કે મારી બુદ્ધિથી હું લખું અને તમે લખો, તમે શાસ્ત્રીય રીતે લખો તો બહુજન સમાજને હિતકારી થાય. કે પ્રથમ કાગળમાં તમે વાત તો આવી દર્શાવી જશે એ ભલે, પણ વારંવાર ઉપદેશ આપવો જોઈએ. એમ આપની મરજી હોય તો કરજો. કે ઘણા બધા પત્રો જે ગોપાળદેવ લખે એ એની પ્રત અમલભાઈ બનાવે અને પુસ્તક રૂપે ભેગું કરતા જ હતા. અંબાલાલભાઈ મુમુક્ષુ પર લખેલા પત્રોની નકલો પરમ ગોપાળદેવની હયાતી દરમિયાન જ ભેળા કરવા માંડેલા અને આગળ પર એક અધ્યાત્મના મુખ્ય સ્તંભરૂપ ગ્રંથ રૂપે તેને પ્રગટ કરવાની યોજના હતી અને યોજના પાર પડી પણ ખરી. છેલ્લા પત્રોમાં ડુંગરસિંહભાઈને બોધ આપી ઊંચી પાયરીએ ચડાવવા અને અંબાલાલભાઈને બોધબીજ આપવાની એ ભાવના રજૂ કરે છે સૌભાગભાઈ. પરમ ગોપાળદેવનો જય જયકાર જોવાની તેઓને મેચ્છા હતી. તેથી લખતા આવા પ્રતાપી પુરુષ તમ જેવા અને તેનો જગતને કાંઈ પ્રભાવ જોવામાં આવે નહીં, આ એક આશ્ચર્ય છે. કે કોક કાળે તો ભભક લાવો, પછી મુવા પછી અમારે ક્યાં જોવું છે. કે એટલે ગોપાળદેવનો જય જયકાર થાય એ પણ જોવું હતું અને જગતના જીવોને સાચો વિતરાગનો માર્ગ મળે એ પણ કે હું ભભક જોઈને જાઉં તો મને આનંદ આવે. કે પછી મારે મુવા પછી ક્યાં જોવું છે. હવે પૂજ્ય શ્રી સૌભાગભાઈની છેલ્લા વર્ષમાં ઉત્તરોત્તર વધતી દશા, ગોપાળદેવના સમાગમથી દિવસે દિવસે અધ્યાત્મની દશા વધતી ચાલી. સંવત 1952ના ચૈત્ર વૈશાખથી સૌભાગભાઈની તબિયત નરમ રહેવા લાગી. રાત્રે તાવ આવતો, બરાબર ખવાતું એ નહીં અને આંખે ઝાકાશ વર્તવા માંડી. પણ તેઓ રાત દિવસ ગોપાળદેવનું સ્મરણ કર્યા કરે અને દર્શન સમાગમની ઈચ્છા પણ ઘણી જ. અને આ જ વર્ષના શ્રાવણ વદથી પરમ ગોપાળદેવ નિવૃત્તિ અર્થે ચરોતર પધાર્યા. તો આવી હાલતમાં કાવીઠા, રાળાજ, વડવા વગેરે સ્થળોએ સૌભાગભાઈ ગોપાળદેવની સાથે જ હોય. વડવા ગોપાળદેવને 6 પદના પત્ર જેવું જ કાવ્ય રૂપે કાંઈ લખવા વિનંતી કરી. પ્રભુશ્રીજીને આ ભાવ હતા એટલે સૌભાગભાઈને વાત કરે છે. સૌભાગભાઈ વડવા ક્ષેત્રે સંવત 52માં ગોપાળદેવને કહે છે કે ગવાયું હોય ને તો સારું, આમે આંખે ઝાખપ છે, સહેલાઈથી યાદ રહી જાય અને કોઈક વાંચે ને સાંભળીએ એમાં આનંદ ન આવે. પોતાને પાકું કરી લીધું હોય ને એકલું મનમાં રટણ કરે વધારે આનંદ આવે. પરમ ગોપાળદેવે આસોવદ એકમે એટલે આ વિનંતીને 20મે દિવસે નડિયાદમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર લખી નાખ્યું શ્રી સૌભાગની વિનંતીથી. સૌભાગભાઈ ઘણા રાજી થયા. આંખે ઝાખાશ થતાં 142 દુઆ મુખપાઠ કર્યા. ડુંગરસિંહભાઈ ગોશલિયાને ઘેર આત્મસિદ્ધિ લઈ જવાની આજ્ઞા નથી. તેથી સૌભાગભાઈની સાથે તેઓએ પણ મોઢે કરવા લાગ્યા અને આખી આત્મસિદ્ધિ સૌભાગભાઈ કરતાં ડુંગરસિંહ ગોશલિયાએ પહેલાં મુખપાઠ કરી લીધી.
સૌભાગભાઈ લખે 72 દુહા મોઢે થઈ ગયા છે, 134 દુહા મોઢે થઈ ગયા છે, બહુ આનંદ આવે છે, ગોસાળિયાના બધા થઈ ગયા છે. સૌભાગભાઈને એટલો આનંદ વર્તો કે પછી લખતા કે આત્મસિદ્ધિ ગ્રંથ 14 પુરનો સાર હોય તેવો જણાય છે. વાંચી ઘણો આનંદ થાય છે. શાસ્ત્રો બધા વાંચેલા કે આ તો બધા શાસ્ત્ર 142 ગાથામાં જ સમાઈ ગયા. કે 5 મહિનાથી આ તાવ આવે છે અને જો આત્મસિદ્ધિ ગ્રંથ આપણે ન મોકલાવ્યો હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. એટલે આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે, ગ્રંથ વાંચીને આનંદ આવે છે ને તેથી જ હું જીવું છું. જો આત્મસિદ્ધિ ગ્રંથ ન મોકલાવ્યો હોત તો ક્યારનો મરી ગયો હોત. તો ભક્તિના બળથી હું જીવું છું. કે આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી હવે કંઈ પ્રશ્ન પૂછવાનું રહેતું નથી. બધા પ્રશ્નોના ખુલાસા આટલા આત્મસિદ્ધિ ગ્રંથમાં થઈ જાય છે. કે મારે હવે કોઈ પૂછે કે તે કયા ધર્મમાં અને તમારો માર્ગ કયો, શ્વેતંબર, દિગંબર, જૈન છો, વૈષ્ણવ છો, હિન્દુ છો, કેવા છો? હવે કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ કયો છે, તેનો જવાબ દેવા એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિ માર્ગ છે. આત્માને સિદ્ધિ કરવી આ માર્ગ છે અમારો. આ કહેવું આપને ઠીક લાગે છે કેમ તે લખશો. નક્કી કરી લીધું છે મનમાં તો પાછા ગોપાલદેવ સિક્કો મારે તો. આત્મસિદ્ધિ ગ્રંથ અપૂર્વ છે લખે છે, રાત અને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે મારો. તો હવે આ ગ્રંથ વાંચ્યા પછી હવે બીજું કંઈ વાંચવાનું મન થતું નથી. કે પહેલાં ઘણું બધું વાંચ્યું, હવે કે બીજું કાંઈ વાંચવાનું મન થતું નથી. પરમ ગોપાલદેવ વવાણિયા જવાના છે એવા સમાચાર મળતા તેમને સાયલા પધારવા આજીજી ભરેલ પત્ર લખે કે તમે વવાણિયા જાઓ, અહીંયા ઉતરજો, તમારી અનુકૂળતા પ્રમાણે 1, 2, 5, 15 દિવસ રોકાજો. આજીજી ભરેલ પત્ર લખે. જો પરમ ગોપાલદેવ સાયલા ન આવે તો પોતે વઢવાણ કે મૂળી દર્શન કરવા પહોંચી જાય. એ વિચારે કે જો વઢવાણ જાય તો વળતી વખતે 1-1.5 કલાકનો સમાગમ પણ થાય. એટલે ત્યાં દૂધ ને નાસ્તો ને એવું બધું લઈને જાય, સમાગમ તો મળે. એટલે આજીજી ભર્યા પત્રો લખે. સંવંત 1953ના કારતક માસમાં દેવામાને તાવ આવવાથી પરમ ગોપાલદેવ નડિયાદથી વવાણિયા જવાનું થયું. આ વાત જાણો તો પત્ર ગોપાલદેવે સૌભાગભાઈને લખ્યો, વચનામૃત 722, પણ નસીબ જોગે સૌભાગભાઈને આ પત્ર મળ્યો નહીં સમયસર. સાયલા મોડો પહોંચ્યો એટલે સૌભાગભાઈ સ્ટેશને પહોંચી ન શક્યા અને સીધા ગોપાલદેવ વવાણિયા વયા ગયા. એટલે સૌભાગભાઈને બહુ ખેદ થયો. પરમ ગોપાલદેવ મૂળી સ્ટેશને ન ઉતરતા અને સાયલા પણ ન ગયા અને સીધા વવાણિયા વયા ગયા. અને આ વાતનો સૌભાગભાઈને ઘણો અફસોસ થયો. અને પરમ ગોપાલને વળતી વખતે એટલે કે મુંબઈ પાછા જાઓ જ્યારે તમે પાછા વવાણિયાથી, ત્યારે જરૂર રોકાજો. હવે જરૂર પધારવા વિનંતી કરે છે. અહીંથી શ્રી વવાણિયા જતા અને વવાણિયાથી મુંબઈ જતા સાયલા આવવાનો વિચાર કરીને જ નીકળવું. તમારે એવી રીતે જ પ્રોગ્રામ ગોઠવવાનો કે વવાણિયા જાઓ તો અહીંયા આવવાનું, પાછા વવાણિયાથી મુંબઈ જતા હોય તો અહીંયા રોકાવાનું. 1 દિવસ 2 દિવસ જેટલી અનુકૂળતા હોય એટલી. આ રસ્તાનું ગામ છે અને મરજી પ્રમાણે તમને રોકશો. તમારે 1-2 દિવસ રહેવું હોય તો વધારે આગ્રહ ન કરીએ, પણ સમાગમ આપો જ, દર્શન આપો છો. વળી અહીં આપને ઉપાધિ થવા દેશું નહીં, તમારી અનુકૂળતા પ્રમાણે બધું કરશું. વળી જો આપની ઈચ્છા 5-15 દિવસ નિવૃત્તિથી રહેવાની હશે કે નિવૃત્તિ હશે તમે વવાણિયા પધાર્યા આવો તો અહીંયા આવો, પછી તમે કહેશો એ પ્રમાણે અહીંયા નિવૃત્તિ આપણે ગોઠવશું ક્ષેત્ર. કહે છે દરબારશ્રીના કુંવરની જગ્યાઓ ઠીક છે. એટલે સૌભાગભાઈ દરબારના કુંવરની જગ્યાએ બધી ગોતી લીધી કે જો રોકાણ થાય તો ગોપાલદેવને પોતાના ઘરે નહીં, અહીંયા દરબારના કુંવરની જગ્યામાં ઉતારો આપશું. કે દરબારના કુંવરની જગ્યાઓ ઠીક છે, ત્યાં જઈને રહેશું, કોઈ હરકત નથી, કે બધી સગવડ છે. આપ અહીં પધારવાની તારીખ લખશો એટલે હું મૂળી ગાડી લઈને તેડવા આવીશ. તાવ ઘણા દિવસથી આવે છે, પાછું એ લખે. એટલે આ આંખે ઝાખપ છે, ખવાતું નથી, તાવ છે, નબળાઈ આવી ગઈ છે, આ ઉંમર છે, તોય કહે છે તમે આવશો એનું મૂળી પાછું લેવા તો આવી શકે તમને. એટલે મારાથી હમણાં નહીં અમાય સમાગમમાં, એ વાત નથી. તાવ ઘણા દિવસથી આવે છે, ઉતરતો જ નથી, દિન શક્તિ ઘટતી જાય છે અને ઉપાય લાગુ નથી પડતો. ઉપાયમાં તો શું કરે? સુદર્શન ખાય, બીજું તો શું પીવે? ખાસ દવા એવી કંઈ હતી નહીં. કે તાવ ઉતરતો નથી, દિન શક્તિ ઘટી જાય છે, ઉપાય કંઈ લાગુ પડતો નથી. કદી છેવટનો આ તાવ હોય તો આપના દર્શન થયા હોય તો કેટલોક સંતોષ થાત. કે પછી આ છેવટનો તાવ હોય કે આયુષ પતી જાય આમાં છે, તો તમારા દર્શન થઈ જાય, સમાગમ થઈ જાય તો ઘણો સંતોષ થાય મને. ઘણા દિવસથી આ રાહ જોતા પણ ગોપાલદેવ આવ્યા જ નહીં. એટલે ફરી આજીજી ભરેલા 15 જેટલા પત્રો કૃપા કરી દર્શન સમાગમ કરાવવા લખ્યા જ કરે.
બધા પત્રો છે આપણે વાંચીએ, આપણને એમ થાય કેટલી આજીજી કરે છે, કેટલી જૂણા છે સત્સંગ સમાગમની. એક પત્રમાં પછી લખે છે, જેમ બપૈયો પીવું પીવું કરે છે તેમ અમે સર્વે તમારા દર્શન માટે તલસીએ છીએ. કે મેં આવો એમ વરસાદ ન આવે ને મોરલો ટોંકા કરે, વાટ જોવે. વળી બીજા પત્રમાં લખે છે, અહીંના મુમુક્ષુ જીવ જેમ પાણી વિના માછલી તરફડે તેમ દર્શન માટે તરફડે છે, તલસે છે. કે માછલીને પાણીની બહાર રાખ્યો છે કેવી કૂદકા મારે, તરફડે, એમ કે તરફડે, આવો કે તમે દર્શન દો અમને. આ વખતમાં જ પરમ કુપોલદેવ વવાણિયાથી મોરબી ગયા. ધારસીભાઈએ સૌભાગભાઈને મોરબી તેડાવ્યા કે અહીંયા કુપોલદેવ આવ્યા છે એટલે તમે આવો. પણ શરીરની શક્તિ મોરબી પહોંચવા જેટલી નથી, એટલે એટલી નબળાઈ આવી ગઈ છે. શરીરની શક્તિ ન હોવાથી સૌભાગભાઈ કંઈ જઈ ન શક્યા. પણ તેમને મનમાં એમ કે કુપોલદેવ મોરબીથી પાછા સાયલા જરૂર પધારશે. પણ પરમ કુપોલદેવ સાયલા ન જતા પાછા મોરબીથી સીધા વવાણિયા વયા ગયા પાછા. એટલે વવાણિયાથી મોરબી જાય ત્યારે ન ગયા, મોરબીથી પાછા વવાણિયા વયા ગયા, સાયલા ગયા નહીં. સૌભાગભાઈએ કુપોલદેવને ઓળંબા દઈ ભક્તિભેરો પત્ર લખ્યો કે આપને અહીં પધારવા ઘણી વિનંતી કરી, તમે કાંઈ અમારી અરજી સ્વીકારી નહીં. મોરબીથી અહીં પધારશો એમ આશા હતી કે મારી શારીરિક સ્થિતિ અસ્વસ્થ હતી એટલે હું ન આવી શક્યો. જરૂર તમે આપાત દર્શન સમાગમ, તમે આવ્યા નહીં. આવી આશા હતી કે મોરબીથી અહીં પધારશો, પણ વવાણિયા પધાર્યા તો જેમ આપને ઠીક લાગ્યું એમ. પછી હવે માન્યા જ નહીં, આટલા પત્રો લખે, એટલી આજીજી કરે. એટલે શું લખે છે, પરમેશ્વર છે દીનદયાળ એમ કહેવાય છે. કે શાસ્ત્રમાં મેં વાંચ્યું છે કે પરમેશ્વર દયાળુ હોય, કરુણાની મૂર્તિ છે ભગવાન. પણ તમને મળ્યા પછી એવું કંઈ જણાતું નથી કે દયા બયા છે નહીં. પછી શું કહે છે, મોટાને સૌ ઉપમા આપે એટલે એમ કે પરમેશ્વર દીનદયાળ છે, પણ હવે ખબર પડી તમને મળ્યા પછી કે કાંઈ દયા બયા છે નહીં તમારી. મોટાને સૌ ઉપમા આપે અને તેમ ન હોય તો મોરબીથી શા માટે અહીં પધારવું ન થાય? જો ખરેખર દયા હોય, મેં આટલી બધી વિનંતી કરી, તમે કેમ ન આવ્યા? પછી કહે છે, પણ જેણે રાગ દ્વેષ ખપાવ્યા છે તેને દયા મયા શાની રહે? તમારે છે ને દયા, વિતરાગને રાગ કેવો? એટલે ઓળંબા આપે છે, ભક્તિનો આ પ્રકાર છે એક. પરમ કુપોલદેવે તેઓને ઈડર આવવા કહ્યું. આ સ્થિતિમાં કહે છે કે ઈડર લઈ જશું તમને. પરમ કુપોલદેવે તેઓને ઈડર આવવા કહ્યું ત્યારે પોતે કથળેલી શારીરિક સ્થિતિએ સાથે જેવા તૈયાર થઈ ગયા. એક પત્રમાં લખે છે સૌભાગભાઈ, તમે કહ્યું છે એટલે હવે આવવું જ પડશે ને. કે ના કહેવાય જ નહીં. આજ્ઞા ગુરુનામ અવિચારણીય, એ બરાબર છે કે નહીં આજ્ઞા ગુરુની? આ વિચારવાનું હોય જ નહીં. તેમ છતાં બીજાઓને પણ પરમ કુપોલદેવના દર્શન થાય માટે વધારે નહીં તો એક દિવસ સાયલા પધારો, કે હું તમારી સાથે ઈડરે આવીશ. પણ મને તો દર્શન સમાગમ થશે તમારા ઈડર, પણ અહીંયાના બીજા મુમુક્ષો ને, એટલે એક દિવસ તમે પધારો તો બધાને દર્શન સમાગમ થાય. એટલે પોતાને તો ભાવ છે જ, બીજા બધાનું પાછું કલ્યાણની ભાવના છે. અહો સૌભાગભાઈની કેવી દયા છે! વારંવારની વિનંતીને માન આપી પરમ કુપોલદેવ છેક સંવંત 1953ના વૈશાખ સુદમાં સાયલા પધાર્યા. 15 પત્રો લખ્યા, આજીજી ભર્યા. ઉદય પ્રયોગે કુપોલદેવ જો પૂતગલ ફરસના એ પ્રમાણે જાય, વિચરે ઉદય પ્રયોગ. ઠેઠ વૈશાખ સુદ સંવંત 53માં પછી સાયલા પધાર્યા અને 10 દિવસ રહ્યા છે સાયલા. સૌભાગભાઈને ઈડર સાથે લઈ જવાનું નક્કી કર્યું કે હું ઈડર સાથે સમાગમ અર્થે લઈ જાઉં. તો સાયલા 10 દિવસ કર્યો, એને બદલે બીજા 5 દિવસ કર્યો હોત તો કે ના, નિવૃત્તિને ઘરે ઘર. ત્યારે મોટા પુત્ર તંબકલાલ બોલ્યા કે સૌભાગભાઈ ઘણા નબળા પડી ગયા છે, તો આવા શરીરે ઘરની બહાર તેમને જવા દેવાનું કોઈને અહીંયા બેસતું નથી. અમને એ નથી બેસતું, ઘરના માણસોને, અને લોકો આ સાંભળશે, જાણશે. આવા શરીરનો કેમ ભરોસો રાખે છે? કે દુનિયા પણ અમને ગાંડા જ ગણશે ને, તો દેહ પડી જાય ઈડર ક્ષેત્રે તો. એટલે કુપોલદેવ જવાબ આપે છે નહીં. ત્રંબક તમે સૌ ફિકર કરોમાં, હું એને ઈડર લઈ જાઉં છું. કે શ્રી સૌભાગભાઈની ઉત્તર ક્રિયા તારે હાથે થશે, કે ડરવાની જરૂર નથી. પણ કુપોલદેવ જ્ઞાનમાં જાણે છે, અને એ રીતે સૌભાગભાઈના સમાગમથી પછી આ ત્રંબકભાઈ મણિભાઈની બધી શ્રદ્ધા અહોભાવ ઘણો કુપોલદેવ પ્રત્યે, અને ખરેખર કુપોલદેવ ઈડર લઈ જાય છે. પછી આમ સર્વેને હૈયાધરણ આપી કુપોલદેવ સૌભાગભાઈની સાથે સંવંત 53 વૈશાખ વદમાં ઈડર પધાર્યા. 10 દિવસ બોધ વર્ષાવી સૌભાગભાઈને આત્મામાં સ્થિર કર્યા. ત્યારબાદ પરમ કુપોલદેવ મુંબઈ પધાર્યા અને સૌભાગભાઈને જેઠ મહિનાની શરૂઆતમાં, એટલે જેઠ સુદ બીજ, વિરમગામ સ્ટેશને ઉતર્યા. કોણ? સૌભાગભાઈ.
અને વિરમગામ સ્ટેશને ત્રંબકલાલ સામા તેડવા આવેલા. તેઓ સાથે સાયલા પાછા ફેર્યા અને ગોપાલદેવ મુંબઈ. સૌભાગભાઈની શારીરિક સ્થિતિ દિન પ્રતિદિન વિશેષ લથડતી ચાલી. ખોરાક લેવાનું ઓછું થતું ગયું. આમ તો છેલ્લું આખું વરસ કહીએ તો ચાલે. દિવસે દિવસે ખાવાનું ઓછું થઈ ગયું, શક્તિ ઓછી થઈ ગઈ, દેખાવાનું ઓછું થઈ ગયું. પછી તો 2 જણા ખભો પકડે, હાથ પકડે ત્યારે ખાટલામાંથી ઊભા થઈ શકે. તો આ સ્થિતિમાં પાછા ગોપાલદેવને ઈડર લઈ ગયા. ત્યારે કંઈ ડોળી એવી હતી નહીં. એ કેવી રીતે લઈ ગયા હશે, કેવી રીતે ચડ્યા હશે, અને ઉપર ચડીને બોધ આપ્યો કે ખાવાનું, પીવાનું, તબિયતનું. બધું ચમત્કારિક વાત છે આ તો, આ કાળમાં બનેલી. સૌભાગભાઈની શારીરિક સ્થિતિ દિન પ્રતિદિન વિશેષ લથડતી ચાલી. ખોરાક લેવાનું ઓછું થતું ગયું અને તબિયત પણ ઉત્તરોત્તર ક્ષીણ થવા લાગી. પગના પોંચા સૂજી ગયા, પેટમાં ગાંઠનો દુખાવો થાય, અમુક દિવસ બિલકુલ ખવાય જ નહીં. ફક્ત 2 વખત 2-4 રૂપિયા પર લોટની રાબ લઈ શકતા. એટલે અડધો પોણો કપ સવારે લઈને, અડધો પોણો કપ સાંજે લઈને, અડધો ગ્લાસ પાણી પીવે 2 વાર. શરીર ટકે જ કેમ પછી? શરીર શક્તિ સાવ ઘટી ગઈ અને ખાટલામાંથી નીચે પણ ઉતરી શકે નહીં. એક માણસ બેઠા કરે ત્યારે થઈ શકતા, ખભો પકડીને, નહીં તો બેસી ન શકે. ત્યારે પણ અશક્તિને લીધે શ્રમ પહોંચી જતો અને પરસેવો વળી જતો. કે આ વખતે પણ તેમને ગોપાલદેવનું જ રટણ. આવી સ્થિતિમાં રટણ ગોપાલદેવનું દિવસ રાત. પત્રમાં કૃપા કરવા અને સંભાળ લેવા લખતા. છેલ્લે જ્યારે પોતે લખી પણ ન શકતા, એટલી નબળાઈ આવી ગઈ. તો એને કેવી રીતે પકડી શકે, બેસી કેવી રીતે શકે? ત્યારે પુત્ર મણિલાલ કે ત્રંબકલાલ પાસે પત્ર લખાવે અને સંવત 53 જેઠ સુદ 8મના પરમ ગોપાલદેવે તેમને એક પત્ર લખ્યો, 780મો પત્ર. અવસરે લેશું આપણે. સાથે આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તકે મોકલ્યું અને કેટલાક ઉપદેશપત્રો મોકલ્યા. સંવત 1953 જેઠ સુદ 12ના સૌભાગભાઈ અંબાલાભાઈને પત્ર લખી તેડાવે છે. સૌભાગભાઈ સત્સંગ સમાગમ અર્થે અંબાલાભાઈને પત્ર લખે છે કે હવે જાજો દિવસ દેહ ટકે એવું લાગતું નથી. જો તું અહીંયા આવ તો મને છેલ્લા દિવસોમાં આનંદ વર્તે, સત્સંગ ભક્તિ થાય આપણે, અને આત્મસિદ્ધિના અર્થો. અંબાલાભાઈનો ક્ષોભ ઘણો સારો, એટલે અંબાલાભાઈ સમજાવે, સૌભાગભાઈ સાંભળે, આનંદ આવે. કે એટલે સૌભાગભાઈ અંબાલાભાઈને પત્ર લખી તેડાવે છે. તેમાં લખે છે, હવે લાંબો વખત ચાલે તેમ સંભવ નથી, તો હવે લખવાનું કે સાહેબજીની આજ્ઞા હોય તો. એટલે ગોપાલદેવ આજ્ઞા કરે કે હા આજ્ઞા છે તો અંબાલાલભાઈને કહે છે આવજો, એમને એમ નહીં. પાછું સાહેબજીની આજ્ઞા હોય અને આપને અત્રે આવતા કાંઈ હરકત ન હોય તો જરૂર 5 દાડા આવવાનો વિચાર કરજો. આવી જ મતલબનો એક પત્ર સૌભાગભાઈ ગોપાલદેવને મુંબઈ લખ્યો કે તમે અંબાલાલને આજ્ઞા કરો જો તમને યોગ્ય લાગે તો, અને એ પણ અહીંયા આવે અને છેલ્લા દિવસોમાં મને સમાગમ આપે 5 દિવસ. સંવત 53 જેઠ સુદ 14 રવિવારના રોજ ત્રંબકલાલ તેઓના પુત્ર પાસે ગોપાલદેવને પત્ર લખે છે કે આ કાગળ છેલ્લો લખી જણાવું છું. એટલે સૌભાગભાઈ પત્ર લખાવે છે ત્રંબકલાલ મારફત ગોપાલદેવ ઉપર કે જેઠ સુદ 9 બુધવારે મર્તક છે, એવો આગળ ભાસ થયેલ તે સુદ 9નું બન્યું નહીં. એટલે સૌભાગભાઈને એવો આભાસ થયેલો કે જેઠ સુદ 9ના બુધવારે દેહ છૂટી જશે, પણ જેઠ સુદ 9 ગઈ કે દેહ છૂટ્યો નહીં. એટલે ત્રંબકભાઈને કહે છે આ પત્ર લખ ગોપાલદેવને કે જેઠ સુદ 9 બુધવારે મર્તક છે એવો ભાસ થયેલ તે સુદ 9નું બન્યું નહીં. એ તારીખ ગઈ, પણ જેઠ વદ 9ને બુધવાર છે, ઘણું કરીને તે તારીખે મૃત્યુ થશે એમ ખાતરી છે. એટલે આત્મા નિર્મળ થતો જાય એમ અગમ એંધાણી મળી જાય. ગોપાલદેવ અને ગોપાલદેવના ઘણા બધા ભક્તો, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, આ બધાને આભાસ આગળથી ખબર પડી જાય. અને જોઠાભાઈને તો ગોપાલદેવ પોતે જ લખી રાખેલું, એ સૌભાગભાઈ પોતાનું લખે છે કે આ તારીખ ગઈ સુદની, તો જેઠવદ 9ને બુધવાર છે, ઘણું કરીને તે તારીખે મર્તક પડશે એટલે મૃત્યુ થશે એવી ખાતરી છે. હવે આ પામર સેવકો પર બધી રીતે આપ કૃપા દ્રષ્ટિ રાખશો. સાથે લખે છે પોતાનો આત્મ અનુભવ. દેહને આત્મા જુદા છે, દેહ જડ છે અને આત્મા ચૈતન્ય છે. આ જડનો ભાગ એ દેહ, આ ચેતનનો ભાગ એ હું પોતે. જે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો, પણ દિવસ 8 થયા આપની કૃપાથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. દેશી ભાષામાં લખે દાન 8 થયા, આત્માને દેહ પ્રગટ જુદા જણાય છે. અને રાત દિવસ આ ચેતન અને આ દેહ જુદા એમ આપની કૃપા દ્રષ્ટિથી સહેજ થઈ ગયું છે. આપને ખાલી સહજ જાણવા માટે લખું જ કહું. ગોપાલદેવ તો જાણે જ છે બધું, અને સાથે ગોપાલદેવ મંજૂરીનો મોહર મારે તો
આનંદ આવે ને. લખે છે, ત્રમ્યક અને મણીને આપ સાહેબ પધાર્યા અને સમાગમ થયો. તેઓએ પણ આપની કૃપા દ્રષ્ટિથી થોડા દિવસમાં ભક્તિમાં સારી રીતે અંગીકાર કર્યો છે. ત્રંબક અને મણિભાઈને કુપોલનો સમાગમ થયો એટલે શ્રદ્ધા વધી, અહોબો આવ્યો અને ભક્તિ કરવા માંડ્યા, પત્રો વાંચવા માંડ્યા. એટલે છેલ્લા દિવસોમાં પાછું ત્રંબક અને મણિનું એ કલ્યાણ થાય એ ભાવના તો છે જ સ્વભાવભાઈની. વગર ભણે, વગર શાસ્ત્ર વાંચે, થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેનો ઘણો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો 25 વર્ષે ન થાય એ ખુલાસો થોડા વખતમાં આપની કૃપાથી થઈ ગયો છે. ગોશાળા વિશે જે કોઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. કે પહેલાં એવો વધતે ઓછે અંશે ભાવ હતો કે ગોશાળા પણ અધ્યાત્મમાં ઘણા ઉપર છે અને જ્ઞાની છે. હવે આસ્થા બિલકુલ નીકળી ગઈ છે. હવે વખતો વખત બોધ આપવાના પત્રો આપની ઈચ્છા પ્રમાણે લખી એને મોટી પાયરીએ ચડાવજો એ જ વિનંતી. ત્રંબક મણીનું એ કલ્યાણ થાય, ગોશાળાનું કલ્યાણ થાય, ભાવના અને જગતના જીવોનું કલ્યાણ થાય એ ભાવના તો છે જ. પાછું છેલ્લા દિવસોમાં આપનો મારાથી અવિનય અભક્તિ થઈ હોય તો ક્ષમા માગું છું. આ છેલ્લી ક્ષમા આપને માગી લે છે. આપનો મારાથી અવિનય અભક્તિ થઈ હોય તો ક્ષમા માગું છું. આપ સાહેબ કૃપાળુ મોટા છો, તો જેવા આપ છો એવી સેવક ઉપર નજર રાખશો. ખંભાતથી અંબાલાભાઈને મોકલવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે એટલે ગોપાલદેવ અંબાલાભાઈને કહે કે જાઓ, આજ્ઞા આપે તો અંબાલાભાઈ આવે. અંબાલાભાઈને વિનંતી કરી કે અનુકૂળતા હોય ને ખાસ તકલીફ ન પડે એવું હોય અને ગોપાલભાઈની આજ્ઞા હોય તો આવું 5 દિવસ. ખંભાતથી અંબાલાભાઈને મોકલવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે. વળી આત્મસિદ્ધિ ગ્રંથના અર્થ તથા કોઈ અર્થ નહીં સમજાતા હોય તે અંબાલાભાઈ સમજાવશે. કે હું સમજ્યો છું તોય અંબાલાભાઈ ફરીવાર અર્થ કરતો આનંદ આવશે. અને અમુક ગાથાના અર્થ ન સમજ્યો હોય તો અંબાલાભાઈ મને સમજાવશે. જો આપની ઈચ્છા હોય તો મોકલાવજો એ જરા જ. મને આ માગણી બરોબર હોય તમે અંબાલાભાઈને કહેજો કે અહીંયા આવે. કાગળ વાંચીને મશ્કરી કરશો નહીં, ભાસ થવાથી લખેલ છે કે આ દેહને આત્મા બેફાટ અલગ એ તમે મંજૂર કરો તો, નહીં તો ખાલી મને આભાસ થયો છે એમ જ ગણજો. એટલે ગોપાલદેવ માથે ને માથે છેલ્લા દિવસ સુધી રાખે છે. અને બીજી એક ગહન વાત એ છે કે અંબાલાલભાઈનો ક્ષોભ પછી એટલો બધો જબરો છે. આમ લખે છે કે તમે બોધબીજ આપ્યું જ હશે એને, જો ન આપ્યું તો હું આપીશ. અંબાલાલ છોરું હવે શિષ્ય પરખ કરવા જેવું નથી, પણ પાછા અર્થ આત્મસિદ્ધિના અંબાલાલભાઈ કરશે અને મને આનંદ આવશે કે. એટલે ક્ષયોપશમ અંબાલાલભાઈનો વધારે છે અને શ્રદ્ધા અને આત્મ અનુભવ સૌભાગભાઈનો વધારે છે. પ્રભુશ્રી કહેતા ખોપશમ એ જ્ઞાન નહીં, એટલે ક્ષયોપશમ માત્ર ક્ષયોપશમ જ હોય. આત્માર્થ હોય તો બહુ સારી વસ્તુ છે, સોનામાં સુગંધ. ને તો ક્ષયોપશમ એ જ્ઞાન નથી, છેલ્લે આત્મ અનુભવ એ જ્ઞાન છે. ગાંધીજીને આ વિકલ્પ થયેલો એટલે ગોપાલદેવને પ્રશ્ન કરેલો. ગોપાલદેવે લખ્યું અભણને મોક્ષ થાય. શિવભૂતિ મુનિ મા ઋષ મા તુષ 6 અક્ષરનો શ્લોક યાદ નથી તો માસ તુષ થઈ ગયું, 4 અક્ષર થઈ ગયા. પણ મનમાં ભાવ શું હતા કે હું જે આરાધન કરું છું એ મારા ગુરુએ આપ્યું છે. એટલે અહીંયા સૌભાગભાઈને આત્મસિદ્ધના અર્થ કે નહીં સમજાતા હોય એવું અંબાલાભાઈ મને સમજાવશે. પણ આત્મા તો સમજી ગયા છે, આત્માનું ઓળખાણ થઈ ગયું છે. પ્રભુશ્રીનું ભણતર ક્યાં હતું, કાશીજીને ક્યાં ભણવા ગયેલા, પણ ગોમટ સરની ગહન વાતો આવે તો પછી કે આ તો શાકપુરે જ કે. એટલે આ સૌભાગભાઈ ને અંબાલાભાઈની આ દશા, એટલે સૌભાગભાઈની શ્રદ્ધા ઉત્કૃષ્ટ છે, આત્મ અનુભવ છે. અંબાલાભાઈ બહુ આગળ છે, ક્ષયોપશમ જબરો છે. એટલે કહે છે કે આત્મસિદ્ધના અર્થ મને અંબાલાલ સમજાવશે એટલે આનંદ આવશે. કે જ્ઞાન થઈ ગયું હોય પણ હજી આયુષ્ય છે તો કરે શું બીજું. એટલે જ્ઞાનીના વચનમાં ને વચનમાં જે સમય પસાર કરે એટલે આત્મામાં જ રહેવાય અને ઉપયોગ બહાર પ્રવર્તે નહીં. હવે પૂજ્ય સૌભાગભાઈની છેલ્લા દિવસો દરમિયાનની બોધદાયક દશા છે. એ દશા અને અંબાલાલભાઈ પછી આવી જાય છે અને છેલ્લા દિવસોનો સમયનો અહેવાલ સાયલાથી એક ગોપાલદેવને પત્ર લખે છે અને પછી ખંભાત જઈને પત્ર લખે છે. એ આપણે અવસરે જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.